नमस्कार विद्यार्थी मित्रों। ધોરણ 12 ઇકોનોમિક્સમાં આજે આપણે આર્થિક વિકાસના નિર્દેશકોની માહિતી મેળવવાના છે। મિત્રો, છેલ્લી વખતે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના ખ્યાલની વિગતવાર ચર્ચા કરી હતી। આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત પણ ધ્યાનથી જોયો હતો। આજના આ વિડીયોમાં આપણે આર્થિક વિકાસને કઈ રીતે માપી શકાય અથવા આર્થિક વિકાસનો નિર્દેશ કરનારા પરિબળો કયા કયા છે એના વિશેની માહિતી મેળવવાના છે। તો કોઈપણ દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, અથવા જો થયો છે તો કેટલી ઝડપથી થયો છે, એ દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે। અને આ પરિબળો કે બાબતોને આપણે આર્થિક વિકાસના નિર્દેશકો અથવા આર્થિક વિકાસના માપદંડો અથવા આર્થિક વિકાસના ધોરણો તરીકે ઓળખીશું। આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમને સંખ્યામાં કે આંકડામાં રજૂ કરી શકાય છે। એટલે કે એ પરિબળો દ્વારા આપણે બે સમયગાળા વચ્ચે અથવા બે દેશો વચ્ચે અથવા એક જ દેશના અલગ અલગ રાજ્યો વચ્ચે આર્થિક વિકાસ કયા પ્રકાર થયો છે એની આપણે તુલના કરી શકીએ છીએ। મતલબ કે કમ્પેરિઝન કરીને આપણે એ તારણ પર આવી શકીએ કે કયા પ્રદેશનો વિકાસ કેટલો થયો છે। એટલે કે અહીં આપણે એવું કહી શકીએ કે જે પ્રમાણે થર્મોમીટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે, નોંધે છે, તે જ પ્રમાણે આ નિર્દેશકો એ કોઈપણ દેશનો આર્થિક વિકાસને માપે છે અથવા નોંધે છે। તો મિત્રો, આજે આપણે આર્થિક વિકાસના આ પરિબળોની વાત કરીશું। આર્થિક વિકાસને નિર્દેશ કરનારા આ ચાર પરિબળો નીચે મુજબ છે। પહેલું પરિબળ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું પરિબળ છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું પરિબળ છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, જેને ઇંગ્લિશમાં આપણે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ કહીશું, PQLI જેને ટૂંકમાં આપણે કહીશું। અને ચોથો નિર્દેશક છે માનવ વિકાસનો આંક, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે HDI। વિદ્યાર્થી મિત્રો, આ ચાર નિર્દેશકો ખૂબ જ અગત્યના છે અને એના વિશે આપણે વિગતવાર અભ્યાસ પણ કરવાના છે। પણ આજના આ વિડીયોમાં આજે આપણે પહેલું પરિબળ એટલે કે પહેલું નિર્દેશક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ની ચર્ચા કરીશું। તો રાષ્ટ્રીય આવક કોને કહેવાય એના વિશે આપણે ધોરણ 11માં અભ્યાસ કરી જ ગયા છે। રાષ્ટ્રીય આવક વિશે પણ ભણી ગયા છે અને માથાદીઠ આવક વિશે પણ ભણી ગયા છે। તો આજે આપણે વાત કરીએ પહેલાં રાષ્ટ્રીય આવકની। રાષ્ટ્રીય આવકમાં જો વૃદ્ધિ થાય, મતલબ કે રાષ્ટ્રીય આવકમાં જો વધારો થાય, તો આપણે એવું કહી શકીએ કે એ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે। પણ અહીં શરત એ છે કે કોઈપણ દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થવો જોઈએ। ટૂંકા ગાળા માટે વધારો થાય અથવા એ વધારો અસતત હોય તો આર્થિક વિકાસ થયો છે એવું કહી શકાય નહીં। શોર્ટ ટર્મ માટે કહી શકાય કે આર્થિક વિકાસ થયો છે, પણ અહીં જરૂરી છે કે કોઈપણ દેશનો આર્થિક વિકાસ થયો છે એમ કહેવું હોય તો એ દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થવો જોઈએ। એટલે કે દેશની રાષ્ટ્રીય આવકમાં જો સતત વધારો થાય અને એ પણ લાંબા ગાળા માટે થાય તો આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય। હવે અહીંયા ત્રણ બાબતો આપણે ધ્યાનમાં લેવાની છે કે રાષ્ટ્રીય આવકમાં વધારો અથવા ઘટાડો, અથવા વધારો કે ઘટાડો બંનેમાંથી એક પણ નહીં હોય તો કયા પ્રકારની સ્થિતિ આવે। તો સૌથી પહેલી વાત કરીએ, જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર ઊંચો ગણાય। એટલે કે રાષ્ટ્રીય આવક જો ઝડપથી વધે અથવા એનો વૃદ્ધિનો દર જો ઊંચો હોય તો આપણે એવું કહી શકીએ કે એ દેશનો આર્થિક વિકાસનો દર પણ ઊંચો છે। એ જ પ્રમાણે જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય, એટલે કે આવક તો વધે છે પણ એનો વધવાનો જે દર છે એ નીચો છે, ઓછો છે, તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય। મતલબ કે આર્થિક વિકાસ તો થાય છે પણ ખૂબ જ ધીમી ગતિએ થાય છે એવું આપણે કહી શકીએ। અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો તે
દેશના અર્થતંત્રની સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. એટલે આપણે એના માટે એવું કહી શકીએ કે જો આર્થિક વિકાસ ન થતો હોય તો દેશનું અર્થતંત્ર સ્થગિત થઈ ગયું છે, સ્ટોપ થઈ ગયું છે એવું કહી શકીએ તો ચાલે. વિદ્યાર્થી મિત્રો, આ બાબતને સમજવા માટે વર્તમાન સમયની જો વાત કરીએ તો અત્યારે વિશ્વના દેશોમાં કોરોનાની મહામારીનો ભય ફેલાયો છે અને દુનિયાના મોટેભાગના દેશોમાં લોકડાઉન પીરિયડ ચાલી રહ્યો છે. ભારતમાં પણ લોકડાઉનનો પીરિયડ છે જ. તો આપણે અત્યારે એવું કહી શકીએ કે હાલના સમયમાં, લોકડાઉનના સમયમાં ભારતનું અર્થતંત્ર હાલમાં સ્થગિત અવસ્થામાં છે, અથવા વિકાસ, કદાચ કોઈ વિકાસ ચાલે છે તો ખૂબ ધીમી ગતિએ ચાલે છે એવું કહી શકીએ. એટલે આ જે અવસ્થા છે આપણા દેશના અર્થતંત્રની હાલના સમયમાં, તો એના માટે કહી શકાય કે અત્યારે આપણા દેશનું અર્થતંત્ર સ્થગિતતાની અવસ્થામાં છે, એટલે કે સ્ટોપ થઈ ગયું છે. એટલે 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે આપણે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરમાં. પહેલી બાબત એ કે જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસનો દર ઊંચો ગણાય, રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય, અને રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય, મતલબ કે વધારો પણ ન થાય ને ઘટાડો પણ ન થાય તો સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય તો એવું કહી શકાય કે અહીં આર્થિક વિકાસની પીછેહટની સ્થિતિ છે એવું ગણાશે. બીજું મિત્રો ખાસ અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. એટલે કોઈપણ એક વર્ષના ભાવોને આધાર વર્ષ તરીકે લઈને સ્થિર ભાવ તરીકે લઈને આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ. રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ દરમાં વધારે સમજ માટે મેં અહીંયા એક કોષ્ટક લખ્યું છે જેમાં અલગ અલગ દેશોની રાષ્ટ્રીય આવકમાં ટકાવારી, અલગ અલગ દેશનો રાષ્ટ્રીય આવકમાં ટકાવારી વૃદ્ધિ દર કેટલો છે વાર્ષિક એ દર્શાવ્યું છે. જે વિશ્વ બેંકનો અહેવાલ છે 2015-16 એના આધારે આપણે લીધું છે. હવે એમાં તમે જોઈ શકો કે વિશ્વના મોટેભાગના દેશો એ પોતાનો આર્થિક વિકાસ કરતા હોય છે તો એમાં ચીન અને ભારત બંનેનો વાર્ષિક વૃદ્ધિ દર લગભગ 7.3% જેટલો છે 2004ના વર્ષ પ્રમાણે. સૌથી ઊંચો દર આ બે દેશોનો છે આમ કહી શકાય. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભારત અને ચીન આજે વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રો છે. એટલે કે આપણો દેશ અને ચીન બંને વિશ્વમાં આજે ઝડપથી વિકાસ પામી રહેલ અર્થવ્યવસ્થા છે. હા, લોકડાઉનના પીરિયડના કારણે હવે આપણે એવું કહી શકીએ કે ચીન કદાચ હોઈ શકે પણ ભારત અત્યારે સ્થગિતતાની અવસ્થામાં છે. એની સામે તમે બીજા 2 દેશોની વાત કરો, નોર્વે અને અમેરિકા, તો એ બંનેનો વૃદ્ધિ દર નોર્વેનો 2.2% છે, અમેરિકાનો 2.4% છે. તો આપણા મગજમાં અહીંયા એક સવાલ થાય કે આ બંને તો વિકસિત દેશો છે, તો પછી આ બંને વિકસિત દેશોમાં વાર્ષિક વૃદ્ધિનો ટકાવારી દર કેમ નીચો છે? તો મિત્રો અહીંયા એ પણ યાદ રાખવું જોઈએ કે આ બંને દેશો તો ઓલરેડી વિકસિત છે જ, વિકાસ કરી ચૂક્યા છે, અને વિકાસ કરી ચૂક્યા છે એટલા માટે હવે એમનો વૃદ્ધિ દર 2 થી 3%નો છે. અને એ જ પ્રમાણે બીજા 2 દેશોની વાત કરીએ, શ્રીલંકા અને પાકિસ્તાન, તો શ્રીલંકામાં 4.5% અને પાકિસ્તાનમાં 4.7% દરે આર્થિક વૃદ્ધિ થઈ છે. તો આ એવું દર્શાવે છે કે રાષ્ટ્રીય આવકનો જે ટકાવારી વૃદ્ધિ દર છે એના આધારે આપણે એવું કહી શકીએ કે આ દેશનો વિકાસ સંખ્યા પ્રમાણે, ટકાવારી મુજબ આ પ્રમાણે થઈ રહ્યો છે. તો આ થઈ મિત્રો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની વાત કે જે આપણને આર્થિક વિકાસ કેટલો થયો છે તે દર્શાવે છે. છતાં મિત્રો એની પણ મર્યાદાઓ તો છે જ. આ મર્યાદાઓની વાત કરીએ એમાં મુખ્ય 3 મર્યાદાઓ છે. એમાંની પહેલી મર્યાદા એ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી બહુ જ મુશ્કેલ છે. કેમ? કારણ કે એમાં ઘણા બધા પરિબળો ધ્યાનમાં લેવાય છે. હું કેટલાક પરિબળોની વાત કરું છું. પહેલી વાત કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી મુશ્કેલ છે. કેટલીક વખતે બેવડી ગણતરી પણ થાય છે. સ્વ વપરાશની વસ્તુઓને અહીંયા ધ્યાનમાં લેવાતી નથી.
ઘસારો જાણવાની પણ અહીંયા મુશ્કેલી છે, કારણ કે ઘસારો ગણવાની ઘણી બધી પદ્ધતિઓ છે, જેમાંથી કઈ પદ્ધતિ અપનાવી છે અને કઈ નથી અપનાવી એ પણ મહત્ત્વનું છે. અને ઘસારો ગણવાની પદ્ધતિ વિશે તમે એકાઉન્ટમાં ભણી જ ગયા છો, એટલે તમને ખબર જ છે એના વિશે. ગેરકાયદેસર આવકની વાત આવે, કર ટાળવો એટલે કે જાણી જોઈને કર નહીં ભરવો, અથવા કર ચોરી કે કર ભરવાનો થાય છે તેમ છતાં સરકારને પૈસા ટેક્સ રૂપે ચૂકવાતા નથી, તો આ પ્રકારની પ્રવૃત્તિ, સાટા પદ્ધતિ, બાર્ટર સિસ્ટમ અથવા નિરક્ષરતા અથવા એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો એમની એકચ્યુઅલ ઇન્કમ કેટલી છે એ જાણી શકાતી નથી. અને આ બધી બાબતોની માહિતી ન હોવાથી કોઈપણ એક દેશની સાચી રાષ્ટ્રીય આવક આપણે જાણી શકતા નથી. એટલે આપણે અહીં કહી શકીએ કે આ એક બહુ મોટી મર્યાદા છે કે રાષ્ટ્રીય આવક એ દેશના આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણાય નહીં. બીજો મુદ્દો છે વસ્તી. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદરની મર્યાદાનો બીજો મુદ્દો છે વસ્તી. વસ્તી જો વધતી હોય અને એની સામે રાષ્ટ્રીય આવક વધતી હોય તો આપણે એવું કહી શકીએ કે વસ્તીની સાથે રાષ્ટ્રીય આવક વધે છે એટલે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પણ જો વસ્તી વધારે વધતી હોય અને રાષ્ટ્રીય આવક ઓછી વધતી હોય તો આર્થિક વિકાસ ભલે વધતો હોય પણ આર્થિક વિકાસના મીઠા ફળ વધારાની વસ્તીને ચાખવાના મળતા નથી. એટલે અહીંયા આપણે એ પણ કહી શકીએ કે વસ્તી એ રાષ્ટ્રીય આવકની વૃદ્ધિદર માટેની એક મર્યાદા બની શકે. અને એટલા માટે કોઈપણ દેશની વસ્તી ઝડપથી વધતી હોય તો એ દેશનો આર્થિક વિકાસ અટકશે અથવા એની ગતિ ધીમી પડશે. આ એના ખ્યાલની મર્યાદા છે. અને ત્રીજી મર્યાદા છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. મિત્રો, ધોરણ 11માં તમે એ પણ ભણી ગયા છો કે રાષ્ટ્રીય આવક ગણવાની અલગ અલગ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. વિશ્વભરના દેશોમાં એના માટેની અલગ અલગ પદ્ધતિઓ છે. એમાં ખાસ કરીને મુખ્ય 3 પદ્ધતિઓ ઉત્પાદનની, આવકની અને ખર્ચની છે. હવે કોઈ પણ એક દેશ પોતાની એક પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતો હોય તો બીજી પદ્ધતિએ કદાચ કોઈ બીજો દેશ ગણતો હોય, તો આ પ્રમાણે બધા દેશોની પદ્ધતિ અલગ અલગ હોય, અથવા એક જ દેશના રાજ્યો વચ્ચે પણ અલગ અલગ પદ્ધતિ અપનાવાતી હોય તો આ બધા દેશો વચ્ચે સરખામણીનું કાર્ય મુશ્કેલ બને છે. અથવા સરખામણી થાય તો પણ કદાચ એ સરખામણી સાચી જ હશે એવું કહી શકાય નહીં. એટલે રાષ્ટ્રીય આવક ગણવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે એ અલગ અલગ પદ્ધતિઓના કારણે ઘણી વખતે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય પણ મુશ્કેલ બની જાય છે. અને આ 3 મર્યાદાઓને કારણે આપણે રાષ્ટ્રીય આવકની સાચી વૃદ્ધિ જાણી શકતા નથી. તો મિત્રો, રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદરની આ 3 મર્યાદાઓ છે. હું એવી આશા રાખું કે બધાને બરાબર આ પોઈન્ટ સમજાઈ ગયો હશે. બીજા મુદ્દાની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. થેન્ક યુ.